ભાભરના નગરજનો દ્વારા રેલવે સ્ટોપેજ આપવા રેલવે સ્ટેશન માસ્તર તેમજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। જો પેસેન્જર ટ્રેનોને સ્ટોપેજ નહીં આપવામાં આવે તો રેલ રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી। બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા ભાભર શહેરમાં એવા વેપારી મથક હોવાથી અહીંથી વેપારીઓ તેમજ વાવ સુઈગામ તાલુકાના લોકોને મુંબઈ, સુરત, અમદાવાદ, કચ્છ, ભુજ સહિતના ધંધા અર્થે જતા હોય છે। ત્યારે ભાભરમાં આવેલ રેલવે સ્ટેશન આધુનિક બનાવ્યું છે। અહીંથી પસાર થતી પેસેન્જર ટ્રેનોમાંથી એક જ ગાંધીધામ પાલનપુર લોકલ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવી છે। તેમજ ભુજ, બરેલી, ભુજ, ભાદરા, ભુજ, અમદાવાદ, પાલનપુર, ભુજ સહિત અનેક પેસેન્જર ટ્રેનો પસાર થતી હોવા છતાં કોઈપણ ટ્રેનોને સ્ટોપેજ ભાભર ખાતે મળેલ નથી। આ બાબતે ભાભરના નગરજનો દ્વારા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સુધી ભાભરના દરેક સમાજના આગેવાનોને વિવિધ સંસ્થાઓ, રાજકીય આગેવાનો દ્વારા લિખિતમાં રજૂઆત કરવા છતાં ભાભરની સ્ટોપેજ ના મળતા બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલને થરાદ જઈને પણ રજૂઆત કરતા પરબતભાઈ પટેલે કેન્દ્ર સરકારને પત્ર લખીને રજૂઆતો કરવા છતાં માંગ ના સંતોષાતા વેપારીઓ તેમજ નગરજનો દ્વારા આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ ભાભર મામલતદાર તેમજ રેલવે સ્ટેશન માસ્તરને આવેદનપત્ર આપી અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, જેમાં ભાભર અને ભાભરમાંથી પસાર થતી પેસેન્જર ટ્રેનોને સ્ટોપેજ ના મળે તો 4 માર્ચ સુધી તંત્ર દ્વારા યોગ્ય નહીં કરવામાં આવે તો 5/3/2024ના રોજ ટ્રેન રોકો આંદોલન કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી અને રેલવે વિભાગને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। ભાભરમાં કેટલાય સમયથી ટ્રેનોને સ્ટોપેજનો મુદ્દો ચાલે છે। ચૂંટણી આવે ત્યારે વેપારીઓ રજૂઆત કરે છે, ત્યારે નેતાઓ વાયદા કરીને હથેળીમાં ચાંદ બતાવીને જતા રહે છે। ટ્રેન સ્ટોપેજની માંગ ત્યાંની ત્યાં રહી જાય છે। હાલ તો ભાભર શહેરના લોકો ટ્રેન રોકો આંદોલનના મૂડમાં જોવા મળ્યા। અહેવાલ ગોપાલ કે પુજારા। આજે અમે રેલવે સ્ટેશન ઉપર આવેદનપત્ર આપવા માટે આવેલા હતા। સમગ્ર ભાભર જનતા સાથે લઈને બરોબર દરેક સમાજના પબ્લિક અમારી ભેગી છે અને અમારે સ્ટોપની બહુ જરૂર છે કે અમે સુરત જવું હોય કે બોમ્બે જવું હોય કે અજમેર શરીફ જવું હોય કે અમારે આલા હજરતની દરગાહ ઉપર જવું હોય છે, ઘણીવાર અમને સ્ટોપ મળતા નથી। અમારે રાધનપુરથી, પાલનપુરથી કે દિયોદરથી ટિકિટો કરાવવી પડે, નહીં જવું પડે। રાતે 3-3 વાગે અમને ઉતારે છે, પણ અમારે આવવા માટે પછી કોઈ સાધન હોતું નથી। અમારે ભાડા ખર્ચીને આવવાનું હોય છે બરોબર। અમે અજમેર અવરને જઈએ છીએ, પાલનપુર ઉતરીએ 3 વાગે કોઈ બસ નથી કે કોઈ ટ્રેન નથી। અમે ભાભર આવવા માટે ફરતા આવીએ, સવારના પહોંચીએ છીએ બરોબર। ને સરહદી વિસ્તાર છે, એના માટે અમારે બહુ જરૂરિયાત છે। તેથી અમે સરકારશ્રીને અને રેલવે સ્ટેશનના અધિકારીઓ સાહેબોને અમે નિવેદન કરીએ છીએ કે અમને 2 હાથ જોડીને વિનંતી કરીએ કે સ્ટોપ અમને ભાભર માટે આપો। ભાભર નગરને લાગતા ગામડાઓ જેવા કે સુઈગામ તાલુકો, વાવ તાલુકોની દરેક પ્રજાને ભાભર રેલવે સ્ટેશન બહુ ઉપયોગી છે। અગાઉ જ્યારે આજથી 15 વર્ષ પહેલાં નાની લાઈન હતી ત્યારે ભુજ અમદાવાદ ટ્રેન પણ ચાલુ હતી, ભુજ પાલનપુર ટ્રેન પણ ચાલુ હતી। અત્યારે હાલમાં જે ભુજ પાલનપુર તથા ભુજ ગાંધીધામ અને જોધપુર ટ્રેન જે પેસેન્જર ટ્રેનો ચાલે છે, એક પણ ટ્રેનો અહીંયા સ્ટોપ નથી। પબ્લિકને ઘર આંગણે સુવિધાવાળું રેલવે સ્ટેશન હોવા છતાં પણ દિયોદર કે રાધનપુર જઈ અને મુસાફરી કરવી પડે છે। એના માટે વ્હીકલો દોડાવવા પડે છે। ભાભરથી પર ડે 500 મુસાફર સુરત તથા બોમ્બે સાથે કનેક્ટ છે, જે મુસાફરી કરે છે, એમને પણ ખાસ ઉપયોગી ટ્રેન ઊભી રહે તો થઈ શકે એમ છે। એના માટે અત્યારે રેલવે સ્ટેશન માસ્તરને ભાભર નગરજનોએ આવેદનપત્ર આપ્યું છે। અગાઉ સાંસદને તથા રેલવે ઓથોરિટીને પણ 1 વર્ષથી લેટરો લખીને થાક્યા છે, જેના સંદર્ભે આજે અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને નેક્સ્ટ 10 દિવસમાં જો ટ્રેનને સ્ટોપેજ અને ન્યાય ન મળે તો રેલ રોકો આંદોલન માટે પણ અમે ચીમકી આપી છે। આજુબાજુની જાહેર જનતા, ભાભર તેમજ આજુબાજુની જાહેર જનતાને લાભો મળે, મોટી નુકસાનીથી બચે, એમના માટે અમારે રેલવે સ્ટોપની જરૂર છે। જે મોટા એક્સિડન્ટો થાય છે, જાહેર જનતા બહુ નુકસાનીમાં છે। ભાભર તેમજ આજુબાજુની જનતાને બહુ જ સહન કરવું પડે છે। સ્ટોપેજ નથી મળતું, એના માટે આગળ જવું પડે છે, મોટા ખર્ચામાં ઉતરે છે। આ જાહેર જનતાને મોટા ખર્ચાના નુકસાનીમાંથી બહાર કાઢવા માટે અમારે રેલવે સ્ટોપની જરૂર છે। રાજ્યના સરહદી જિલ્લા એવા બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ, ભાભર, સુઈગામ અને થરાદ, આ તમામ તાલુકાઓમાં માત્ર ભાભર જ એક એવું રેલવે સ્ટેશન છે કે જ્યાં દિલ્હી અને બોમ્બે જતી ગાડીઓને જે સ્ટોપેજ આપવામાં આવે તો આ તમામ જાહેર જનતાને પણ લાભ મળે। એ સિવાય તાજેતરમાં નડાબેટને ટુરિઝમ તરીકે સરકારશ્રી વિકસાવી રહી છે, તો જો સ્ટોપેજ મળે તો બહારના સહેલાણીઓને પણ આ લાભ મળે।
આના માટે અગાઉ ઘણા આવેદનપત્રો આપ્યા છે, પરંતુ તેમ છતાં કોઈ ઉકેલ ના આવતા આજ દિને બાબરની જનતા આજે અહીંયા આગળ આવેદનપત્ર આપવા આવી છે અને ફરી એકવાર સરકારને અલ્ટિમેટમ આપે છે કે બાબરની જનતાની આ વ્યાજબી માગણી પૂરી કરો. આમાં કોઈ રાજકીય કે કોઈ પાર્ટી વિરુદ્ધની વાત નથી, જાહેર જનતાના હિતનો સવાલ છે. અને જો આ માગણી પૂરી કરવામાં આવે તો બાબર અને બાબરની આજુબાજુની જનતા, મેં કીધું બીજા 5 તાલુકાઓને આ લાભ મળે છે. તો સરકારશ્રી અમારી આ લાગણી સ્વીકારશે એવી અમને અપેક્ષા છે. ઓકે. પાપડ તેમજ આજુબાજુ ભાભરના તેમજ આજુબાજુના જાહેર જનતાને રેલવે સ્ટોપ મળે એની માગણી છે. તો વહેલામાં વહેલી ભાભરનો સ્ટોપ મળે એવી વિનંતી. આજનો શું કાર્યક્રમ હતો? આજનો કાર્યક્રમ શું હતો? આજનો કાર્યક્રમ શું? આવેદનપત્ર મામલતદાર સાહેબને રેલવે સ્ટેશન પર આપેલું છે અને અને ભાભર રેલવે સ્ટોપ મળે એવી અમારી માગણી પૂરી કરો. હા, રેલવે